નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ની અંદર કોરોનાના પરિણામે સરકારશ્રી દ્વારા 6 લેસન ત્યાં સુધીનો કોર્સ આપવામાં આવ્યો છે. આ કોર્સની અંદર પહેલું લેસન કેન યુ ઇન્સ્ટોલ લવ. કેન યુ ઇન્સ્ટોલ લવ પાઠના ટાઇટલનું ગુજરાતી કરીએ તો શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો. કેન યુ ઇન્સ્ટોલ એટલે પ્રસ્થાપિત કરવું. શું તમે પ્રેમ ને પ્રસ્થાપિત કરી શકો. હવે આ લેસનની અંદર આપણે જ્યારે ભણવા જઈ રહ્યા છીએ ત્યારે હું તમને સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એ બધું પણ PDF ફાઇલની અંદર મોકલીશ. પાઠનું ગુજરાતી લઈ લઈએ. આવી રીતે આપણે 1 થી 4 પાઠ પૂરા કરશું. ત્યાર પછી સરકારશ્રીના નિયમ મુજબ જો વેકેશન આફ્ટર એટલે કે દિવાળી પછી સ્કૂલ ખુલશે તો આપણે લાઈવ સ્ટડી કરશું. ત્યાં સુધી આપણે આ પાઠને વ્યવસ્થિત રીતે સમજીએ. કસ્ટમર સર્વિસ રિપ્લાય, ગ્રાહક સેવા પ્રતિનિધિ. કેન યુ ઇન્સ્ટોલ લવ. શું તમે પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકો. કસ્ટમર એટલે કે ગ્રાહક. આઈ કેન ડુ ધેટ. હું એ કરી શકું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. હું કોઈ ખાસ ટેકનિકલ બાબત જાણતો નથી, પણ મને લાગે છે આઈ થિંક મને લાગે છે કે હું તે પ્રસ્થાપિત કરી શકું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. મારે સૌ પ્રથમ શું કરવાનું છે. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. મારે સૌ પ્રથમ શું કરવાનું છે. કસ્ટમર સર્વિસ રિપ્લાય. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. સૌ પ્રથમ તો તમારે હાર્ટ એટલે હૃદય ખોલવાનું છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. મેડમ, શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટે હાર્ટનું સ્થાન, હૃદયનું સ્થાન શોધી કાઢ્યું. કસ્ટમર, ગ્રાહક, યસ, હા. આઈ હેવ ટૂંકો જવાબ છે. મેં શોધી કાઢ્યું. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પરંતુ હાલમાં ઘણા કાર્યક્રમ ચાલી રહ્યા છે. નાવ ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ. શું તે ચાલતા હોય ત્યારે પ્રેમને પ્રસ્થાપિત કરવાનું યોગ્ય રહેશે. ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ. તે પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે પ્રેમને પ્રસ્તાવિત કરવાનો પ્રોગ્રામ છે એ યોગ્ય રહેશે. કસ્ટમર સર્વિસ રિપ્લાય, ગ્રાહક સેવા પ્રતિનિધિ. વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ. મેડમ, હાલમાં કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. કસ્ટમર, લેટ મી સી. ગ્રાહક, મને જોવા દો અત્યારે. આઈ હેવ પ્રસ્તુત એક્સલ, લો સ્ટ્રીમ એક્સલ, ગ્રુડ્સ એક્સલ એન્ડ રિસેસમેન્ટ એક્સલ. આ બધા જ પ્રોગ્રામો અત્યારે ચાલી રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્લાય, ગ્રાહક સેવા પ્રતિનિધિ. નો પ્રોબ્લેમ. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પ્રસ્તુત એક્સલ ફ્રોમ યોર કરેક્ટ ઓપરેટિંગ સિસ્ટમ. ગ્રાહક સેવા પ્રતિનિધિ, કાંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પ્રસ્તુત એક્સેલ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. લવ, પ્રેમ અત્યારે જે ચાલુ છે ઓપરેટિંગ સિસ્ટમમાંથી એની અંદરથી પ્રેમ છે, લવ ફાઇલ છે, એ પ્રસ્તુત એક્સેલને ભૂસી નાખશે. ઇટ મે રિમેઇન ટુ ધ પરમેનન્ટ મેમરી. તે તમારી કાયમી સ્મૃતિમાં રહેશે. બટ ઇટ વિલ નો લોંગર disrupt other programs.
કાયમ તે તમારી કોમ્પ્યુટરની કાયમ સ્મૃતિમાં રહેશે, પરંતુ તે અન્ય કાર્યક્રમો હવે વિક્ષેપ ઊભો નહીં કરે. લવ વિલ eventually otherwise low stream excel with a module of its own called high stream excel. લવ પ્રેમ તેના પોતાના સ્વયં પર્યાપ્ત એકમથી મદદથી પાછળથી લોવેસ્ટીમ એક્સેલ વિથ અ મોડેલ એટલે લોવેસ્ટીમ એક્સેલ ઉપર હાઈ સ્ટ્રીમ એક્સેલ લખી નાખશે. હાવેવર અલબત્ત તેમ છતાં યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ધ ગ્રુક એક્સેલ. અલબત્ત તમારે ગ્રુક એક્સેલ તથા રિસેસમેન્ટ.com ને સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે. કમ્પ્લીટલી ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ એટલે રોકાવું. લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? ધોઝ તે કાર્યક્રમો લવને યોગ્ય રીતે સ્થાપિત થતા અટકાવશે. મેડમ મહેરબાની કરીને તેમને બંધ કરી દેશો. ધોઝ મેમ ઇન્સ્ટોલ. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? કસ્ટમર આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. આઈ ડોન્ટ નો મને એ બંધ કરતા આવડતું નથી. કેન યુ ટેલ મી હાઉ? શું એવી રીતે કરવું તે તમે મને કહી શકો? કેવી રીતે કામ કરવું તે મને કહી શકો? ટર્ન ધેમ ઓફ. ગ્રાહક સેવા પ્રતિનિધિ. કસ્ટમર સર્વિસ રિપ્લાય. માય પ્લીઝર મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. તમે સ્ટાર્ટ મેનુ ઉપર જાઓ. તેમાંથી ફોરગિવનેસ એક્સેલ ને કાર્યરત કરો. ડુ ધીસ મેની ટાઈમ્સ. તમે જ્યાં સુધી do this many times and necessary until GUID Excel and assessment.com have been completely erased. જ્યારે GUID Excel તથા assessment.com તે સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે. તે કાર્યક્રમો લવને યોગ્ય રીતે સ્થાપિત થતા અટકાવશે. મેડમ મહેરબાની કરીને તમે તેને બંધ કરી દેશો. તમે જ્યાં સુધી ગ્રુઝ એક્સેલ અથવા રિસેસમેન્ટ.com સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય તેટલી વાર આમ કરતા રહો. એટલે તમારે એને કમ્પ્લીટલી એરેઝ કરી દેવાના છે. એરેઝ એટલે ભૂસી નાખવાના છે. જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી. કસ્ટમર ઓકે, કંઈ વાંધો નહીં. આઈ એમ ડન. મેં પૂરું કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. પ્રેમ છે ને, પ્રેમની નામની ફાઇલ એ પોતે સ્વયં સંચાલિતપણે સ્થાપિત થવાનું શરૂ કરી દીધું છે. શું આ સામાન્ય પ્રક્રિયા છે? ઇટ ઇઝ અ નોર્મલ એટલે સામાન્ય. તે સામાન્ય પ્રક્રિયા છે. ગ્રાહક સેવા પ્રતિનિધિ. યસ ઇટ ઇઝ. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ બી રેઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. હા, તે એમ જ છે. તમારા હાર્ટનું આયુષ્ય તે પુનઃસ્થાપિત થશે એવો સંદેશ તમને મળવો જોઈએ. શું તમને તે સંદેશ નજરે પડે છે? ડુ યુ સી દેટ મેસેજ? તમે જોઈ શકો છો એ મેસેજને, સંદેશને? કસ્ટમર યસ આઈ ડુ. હા મને દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું છે? કસ્ટમર સર્વિસ રિપ્લાય. ગ્રાહક સેવા પ્રતિનિધિ. હા યસ બટ રિમેમ્બર ધેટ. પણ યાદ રહે કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તમારી પાસે માત્ર પાયાનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર આર્ટ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. તમારે અપગ્રેડ્સ માટે બીજા આર્ટને સાથે જોડવાનું શરૂ કરવું પડશે. અપગ્રેડ કરવા માટે. અપગ્રેડ એટલે નવીનતા લાવવા માટેથી. કસ્ટમર ઓપ્સ. હે ભગવાન, આઈ હેવ એરર મેસેજ ઓલરેડી. વોટ શુડ આઈ ડુ? અત્યારે મને તે ભૂલનો સંદેશ મળ્યો છે. હવે મારે શું કરવું જોઈએ? વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્લાય. ગ્રાહક સેવા પ્રતિનિધિ. વોટ ડઝ ધ મેસેજ સે? સંદેશ શું કહે છે? ગ્રાહક. કસ્ટમર ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ component. What does that mean?
તે એરર એક 412 દર્શાવે છે અને તે કહેવાય એવું માગે છે આંતરિક હટકો પર આ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી. તેનો અર્થ શું થાય? તેનો અર્થ શું થાય? વોટ ડઝ ધેટ મીન? કસ્ટમર સર્વિસ રિપ્લાય, ડોન્ટ વરી મેમ, કાંઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી, ચિંતા ના કરશો. ધેટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. આ એક સામાન્ય સમસ્યા છે, પ્રોબ્લેમ છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. તેનો અર્થ એ થાય કે લવ પ્રોગ્રામ એ બાહ્ય હાર્ટ પર ચાલવા માટે સ્થાપિત થઈ ગયો છે. બટ હેઝ નોટ એટ બીન રન ઓન યોર હાર્ટ. એ બાહ્ય હાર્ટ પર ચાલવા સ્થાપિત થઈ ગયો પણ હજુ સુધી તમારા હાર્ટ પર ચાલી રહ્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ થિંગ. આ ઘણા બધામાંથી એક સંકુલ બાબત છે. બટ પરંતુ ઇટ ઇઝ નોટ ટેકનિકલ ટર્મ્સ મીન્સ યુ હેવ ટુ લવ યોર પ્રોગ્રામ મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. પરંતુ સમજીએ તો તે બીજાને લવ કરે એ પહેલાં તમારે તમારા યંત્રને પ્રેમ કરવો પડશે. કસ્ટમર, સો વોટ આઈ શુડ આઈ ડુ? તો મારે શું કરવું જોઈએ? વોટ શુડ આઈ ડુ? ડુ એટલે કરવું. કસ્ટમર સર્વિસ રિપ્લાય, ગ્રાહક સેવા પ્રતિનિધિ, શું તમે કેન યુ ફાઇન્ડ ધ ડાયરેક્ટલી કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ? શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી મેળવી શકો છો? ડિરેક્ટરી એટલે નામાવલી મેળવી શકો છો? ગ્રાહક, કસ્ટમર, યસ આઈ હેવ. ગ્રાહકે કીધું હા મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્લાય, ગ્રાહક સેવા પ્રતિનિધિ, એક્સલન્ટ, અદ્ભુત. આ બાબતે યુ હેવ ગેટિંગ ગુડ એટ ધીસ. તમને લાભ થશે, આ વાત ઉપર તમારે લાભ થશે. કસ્ટમર, થેન્ક યુ. ગ્રાહકે કીધું તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્લાય, યુ આર વેલકમ. Click on the following lines and then copy them to the myart directory. Forgive self document, self stream txt, realize worth txt and goodness. તમારા વિચારોનું અહીંયા સ્વાગત છે. તમે નીચેની ફાઇલ પર ક્લિક કરો અને તેમનેમાંથી માયઆર્ટ ડિરેક્ટરીની નકલ કરો. કોપી એટલે નકલ કરવી. આ બધી ફાઇલો goodness.com સુધીની. The system will overwrite and conflict file and begin patching and faulty programming. આ સિસ્ટમ અસંગત ફાઇલ ઉપર પુનઃ લખાણ કરશે અને દોષ જેની અંદર ભૂલ છે પ્રોગ્રામિંગમાં તેને ભેળવી દેશે. યુ હેવ ડિલીટેડ સેલ્ફ ક્રિટિક એક્સેલ ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. અને સેલ્ફ ક્રિટિક વિશેષમાં બધી જ ડિરેક્ટરીમાંથી તમારો સેલ્ફ ક્રિટિક એક્સેલ ડિલીટ કરવાની જરૂર છે. અને એન્ડ એટલે અને ધેન એમ્પ્ટી ઓર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ. ત્યાર પછી તમારા રિસાયકલ બિનમાંથી તમામ ફાઇલ ફોલ્ડર ખાલી થઈ ગયા હશે. રિસાયકલ બિન આફ્ટર ધ કમ્પ્લીટલી ગોન નેવર કમ્સ બેક. અને હવે તે પરત આવે તેમ નથી તે બાબતની ખાતરી કરી લેવી. રિસાયકલ બિન ખાલી કરી દેવું. કસ્ટમર, ગ્રાહક, go it ahead. My heart is filling up with really neat files. અરે મારું હાર્ટ તો ખરેખર તદ્દન નવી ફાઇલ્સથી ભરાઈ રહ્યું છે. સ્માઇલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ એન્ડ ઇટ શો ધેટ warmth, calm, peace, excel, peace, shanti, warmth, ushma and contentment, calm are copying themselves all over my heart. તો હાલ મારા મોનિટર ઉપર સ્માઇલ એમપીજી ચાલી રહી છે. તે દર્શાવે છે તદ્દન નવેસરથી મારા હાર્ટ ઉપર વાર્મથ કોમ, પીસ એક્સલ, contentment.com તેમની જાતે નકલ થઈ રહ્યા છે. ગ્રાહક સર્વિસ પ્રતિનિધિ, કસ્ટમર સર્વિસ રિપ્લાય, ધેન લવ ઇઝ નોટ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. તો પછી લવ પ્રતિસ્થાપિત થઈ ચૂક્યો છે તો હવે તે સક્રિય છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ ધેર. હવેથી તમારે તેને સાંભળવાનો છે. વન્સ મોર થિંગ્સ બિફોર આઈ ગો. હું જાઉં છું એ પહેલાં બીજી એક વાત કરી દઉં. કસ્ટમર, ગ્રાહક કીધું યસ. કસ્ટમર સર્વિસ રિપ્લાય, લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ છે ને નિઃશુલ્ક છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ વેરિયસ મોડેલ્સ ટુ એવરીબડી યુ મીટ. નિશ્ચિત કરી લો કે તમે તેના વિવિધ સ્વરૂપો તમને જેને મળ્યા છો, જેને મળો તેને આપશો અને
they will share it with other people and they will return some really neat modules back to you. તમે એને આપશો અને લોકોને બદલવામાં અન્ય લોકોને વહેંચશે અને તે લોકો ખરેખર કેટલાને શુદ્ધ સ્વરૂપો પરત કરશે. નીડ મોડ્યુલ્સ, નીટ એટલે સાફ, શુદ્ધ. કસ્ટમર, આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ. હું જરૂર કરીશ તમારી મદદ માટે. આભાર. આ પાઠ આ કોઈ એક લેખક દ્વારા લખાયેલો એક સંવાદ છે જે ટેકનોલોજી માં ભૂતકાળમાં બનેલી ઘટનાઓ, માફી આપવાનો ભાવ, આત્મગૌરવ, ભલાઈ, હૂંફ, શાંતિ, સંતોષ આ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તેના માટે તમારે હૃદયને ખોલવાનું છે. એના માટે એક ટેકનોલોજી દ્વારા પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરીને તમને આ પાઠ સમજાવવામાં આવ્યો છે. આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. આના સ્પેલિંગ આમ તો હું બોલતો ગયો છું છતાં પણ બાકી રહી ગયા હશે એ તમને PDF ફાઇલની અંદર મળી જશે. થેન્ક યુ.